ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। आब्रह्मस्तम्भ पर्यन्तम् अहमेवेति निश्चये निर्विकल्पश्चुचिः शान्तः प्राप्ता प्राप्तविनिर्वृतः। આ બ્રહ્મસ્તંભ થોડોક અવાજ ઓછો કરે એકો આવતો લાગે છે. આ બ્રહ્મસ્તંભ પર્યંતમ અહમ એવ ઇતિ. બ્રહ્માથી માંડીને સ્તંભ સુધી જે કંઈ પ્રાણીઓ છે, જીવો છે, એટલે યત્કિંચ જગત્યામ જગત, જે કંઈ જગતમાં છે થઈ છે કે એમાં કોઈ પ્રકારનો અપવાદ નથી. અહમ આ વસ્તુ મોટી છે. ઈશ્વર સર્વત્ર છે એ પણ એક વસ્તુ છે. ભગવાન બધે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની શુનિચૈવ સ્વપાકે છે. પણ હું છું ટૂંકમાં આ બધામાં હું છું એ ત્યારે જ થઈ શકે જ્યારે હુંનું કોઈ પ્રકારનું અભિમાન ન હોય. કારણ કે હું સાથે કશુંક પણ અભિમાન સંકળાયેલું હોય તો હું બીજું કોઈ ના હોઈ શકું. એટલે બ્રહ્માજી હું છું એવું કહેવાનું કદાચ ગમે કોઈને, પણ એમાં બધા જીવો આવી ગયા. બધા તુચ્છ જીવો તો ખરા, પણ કેટલી વસ્તુઓ બધા આપણે ઘૃણા છે. તકલીફ ત્યાં છે ને કે ઘણી વસ્તુ માટે ને ઘણા જીવો માટે ઘૃણા છે આપણા મનમાં ઉછળતા ઉછળતા. એવું હોય ત્યાં એ હું છું એ તો કહી જ ના શકાય ને. એટલે પોતાના મનમાં કેવા પ્રકારનું પરિવર્તન થયું હશે કે કોઈ પ્રકારનું વ્યક્તિત્વ જ ન રહ્યું હોય. જ્યાં સુધી કોઈ પ્રકારનું વ્યક્તિત્વ જાળવી રાખું છું ત્યારે સ્વાભાવિક છે કે મારી જાતને બીજા વ્યક્તિત્વ કદાચ સુધી કરી જ રહ્યો છું. આમ કશે પણ આપણે ઐક્ય સાધવા માટે જેટલો વ્યક્તિત્વનો આપણે ભોગ આપીએ, જતું કરીએ, એટલું ઐક્ય સધાય. અને જેટલું વ્યક્તિત્વ જાળવી રાખીએ
એટલો ભેદભાવ પણ જળવાઈ રહે. એટલે આ બ્રહ્મ સ્તંભ પર્યંતમ બ્રહ્માએ માયને સ્તંભ સુધી જે છે બધા હું છું. એની આગળ કહેવામાં આવી આપણને નાહમ દેહો ન મે દેહ બોધોહમ નિશ્ચય. નાહમ દેહ એ હોય તો પછી આ મુશ્કેલ નથી. આ દેહ હું નથી એટલે કે ઉપાધિ હું નથી અને દેહ મારો પણ નથી, ઉપાધિ મારી પણ નથી, મને કોઈ પ્રકારનો સંબંધ નથી. જેને અહમ ભાવ કહો, ગ્રંથિઓ કહો, એ દેહ સાથે ઉપાધિ સાથે સંબંધમાંથી જન્મે ને. તે ગ્રંથિઓ મારામાં હોય, ફલાણો અન્નમ ગ્રંથિ, સારો છું, ખરાબ છું, ઊંચો છું, નીચે છું, વગેરે વગેરે. આ દેહિક ઉપાધિકો સાથે કશાક પ્રકારનો સંબંધ સાધવાથી જ થતું હોય છે. નાહમ દેહ ન મે દેહ. એટલે આ બહુ જ મોટી વસ્તુ એ રીતે છે કે એ તો સમગ્ર વિચારસરણી અને તેવી સમગ્ર પ્રકારનું જીવન જીવ્યાના પરિણામે આ ધીમે ધીમે થતું હોય છે. જે દેહમાંથી હું જીવન પામી રહ્યો છું, જે દેહમાંથી મારું પોષણ થાય છે, મારા અભિમાનનું પોષણ, મારું પોષણ થાય છે, મારા અભિમાનનું પોષણ થાય છે, મારું અસ્તિત્વ જેને કારણે છે, જે સત્તા સુધી પ્રદાન કરનાર છે. એટલે ત્યાંથી વેદાંત શાસ્ત્ર કહે છે કે આ વસ્તુ વિશે વિચાર કરવો જોઈએ કે કોણ કોને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, કોણ કોને કારણે છે. હું દેહને કારણે છું કે દેહ મારે કારણે છે. નાહમ દેહો ન મે દેહ એ કહેવામાં આવે ત્યારે છેવટે એની અંતિમ પરિણતિ આ છે. કારણ કે પછી તું મને અહીં અભિમાન ના હોય તો બીજા કશામાં પણ બીજા કોઈને અભિમાન ન હું જોઈ શકું છું. જેવી રીતના દેહમાં હોવા છતાં પણ હું સર્વ રીતે એનાથી મુક્ત છું, રહિત છું, જે હકીકત છે. કે દેહને એને અહમને કોઈ સંબંધ જ, એટલે આત્માને કોઈ સંબંધ જ નથી, કોઈ સંબંધ નથી. સંબંધ આધ્યાત્મિક સંબંધ જેમ કે ઘડાને અને આકાશને કોઈ સંબંધ જ નથી. અને છતાં આધ્યાત્મિક સંબંધને કારણે ઘટાકાશ નામની એક હસ્તી જન્મી. એકવાર આકાશ પોતાને ઘટાકાશ કર્યું થયું એટલે પછી બીજા બધા આકાશો સાથે સરખામણી કર્યા જ કરવાનું. તો આ રીતે અહમનું જે નિરૂપણ કરવામાં આવે છે, અહમસ્મી સદાભામી કદાચિન્ન પ્રિય, એ સંપૂર્ણ અભિમાનના ભાવ બતાવે છે. અહમમાં, ભાસવામાં કે પ્રિયમાં કોઈ પ્રકારની વિશેષતા જ નથી. એટલે વિશેષતા વિશેનો આપણો એક પ્રેમ છે. વિશેષતા વિશેનો દુનિયા વિશેષતાને જ મહત્વ આપે છે ને. એટલે વિશેષતા છે તો હું છું, જેટલી વિશેષતા એટલો હું, જેવી વિશેષતા તો હું, આ પ્રકારે હંમેશા મારી જાતને માપતો આવ્યો છું. અને વિશેષતા ઉપાધિમાં જાય એ હું જાણતો નથી કે વિશેષતા મને બધા કરતા જુદી પાડનારી છે. એટલે વિશેષતામાંથી જે પ્રકારની સલામતી અત્યારે પ્રાપ્ત કરી રહ્યો છું, એ ધીમે ધીમે ત્યાગ કરવામાં આવે કે એને કારણે હું નથી, મારે કારણે એ છે. તો આ બ્રહ્માજી તો બરોબર છે, સ્તંભ સુધીના જે બધા જીવો છે એ એમની કોઈ ઉપાધિ પ્રત્યે કોઈ પ્રકારનો રાગ દ્વેષ ના હોય. અને મારે બધાનો સ્વીકાર હોય. ભક્તિ
નથી. શાસ્ત્રમાં બધા માટે પ્રેમ હોય, બધી જ વસ્તુ માટે. એટલું બધું આપણે હૃદયની વિશાળતા થઈ હોય. એટલે જ્ઞાન કોઈ સ્વતંત્ર વસ્તુ નથી કે આપણે જેવા છીએ તેવા જ રહીએ અને બધું જ્ઞાન થાય. જ્ઞાનમાં પણ એ પ્રકારના આપણા પરિવર્તન આવે જેવું આ કહેવા માંગે છે ને. હમે વેદ નિશ્ચય જન્મ્યો, અર્થાત આ દ્રઢતામાં હું સ્થિત થયો, નિશ્ચય. તો પછી નિર્વિકલ્પ है, शुचि शांत है, प्राप्ता प्राप्त विनिवृत्त है. એટલે કે આ ધીમે ધીમે આ વસ્તુ થતી જાય. નિર્વિકલ્પતા આવે, શુચિતા આવે, શાંતિ આવે, બધું આવે. આ પ્રક્રિયા છે, એટલે તો આ ક્રમ છે. એડજસ્ટ કરવું. ચાલુ થયું. निर्विकल्प है, शुचि शांत है. એ તો ખરું, પણ એ ટૂંકમાં બધા વિકલ્પો, બધા સંઘર્ષો. એટલે ભેદભાવમાંથી જે જન્મે એને વિકલ્પ કેવો હોય, તો જેમ જેમ આપણે આપણા મન જેટલું માનસ આપણું વિશાળ બનતું જાય આ સમજથી, અને જો કે સમજને ઉતારવાથી બંને, તમે વિકલ્પો કહો, સંઘર્ષો કહો, માત્ર વિકલ્પ એક મોટી વસ્તુ નથી. માત્ર વિચાર મનમાં જન્મે કે વ્યવહારમાં સંકલ્પ વિકલ્પ જન્મે એ કશું દુઃખ આપનારું એવું નથી. એ તો રોજની વસ્તુ છે. ભાઈ કર્યું કે ના કર્યું, ભૂલી ગયો, લાંબુ, આવું તો ચાલ્યા જ કરે બધું. વિકલ્પ મારામાં સંઘર્ષ જન્માવે. નિર્વિકલ્પમાં અર્થ કરવો જોઈએ. હા, પછી ચાલો તમને વૃત્તિ માટે જ કઈ પ્રકારની તકલીફ, તો નિર્વૃત્તિ થઈ ગઈ. નિર્વિકલ્પ એટલે વૃત્તિ રહિત મન થયું. જે લોકો નિર્વિકલ્પ સમાધિને મહત્વ આપતા હોય, પણ માત્ર વિચાર જે છે એ દુઃખનું કારણ નથી, સંઘર્ષ દુઃખનું કારણ છે. જે સંઘર્ષ એક સામે બીજું એનાથી આવે. એટલે એક હું હોઉં તો એની સાથે બીજું કંઈ મારામાં જ્યાં સુધી વ્યક્તિત્વની ભાવના હોય ત્યાં સુધી કશું એનાથી વિરુદ્ધ હોવાની સંભાવના છે જ.
આ રીતે જ્યાં સંપૂર્ણ ઐક્ય છે ત્યાં કોઈ પ્રકારનો સંઘર્ષ નથી, વિરોધ નથી. અને એનું નામ જ શુચિ. કોઈ પ્રકારની હિંસા નથી. વિરોધ હોય, સંઘર્ષ હોય એટલે કશીક કશીક હિંસાત્મક વિચાર આવે. કોઈક રીતે કશુંક જન્મે અંદરથી કે ભાઈ વિરોધ ના જન્મે, વિરોધ ના હોવો જોઈએ. એનો નિકાલ હું કરું કે ઐક્ય છે તો વાંધો નથી. પણ વ્યવહારિક રીતે વિરોધનો નિકાલ કરવા જઈએ ને તો હંમેશા કશા પ્રકારની હિંસા હોય જ. વ્યવહારમાં કશો વિરોધ હોય, એનો નિકાલ કરવો હોય તો આમ કરો કે આમ કશું કર્યાથી જ જવાનું હોય તો કશીક હિંસા થવાની છે. અશુચિ, અપવિત્રતા આવતી જાય. એટલે મનમાં કોઈ વિરોધ નથી. એનું કારણ આ ઐક્ય છે. વિરોધનું સત્યતા નથી આપતો, ભેદને સત્યતા નથી આપતો. જ્યારે જ્યારે મનમાં વિકલ્પ જન્મે, વિરોધ જન્મે, કશું જન્મે ત્યારે જાણીએ કે આપણે કોઈને કોઈ રીતે આ ભેદભાવને સત્યતા આપી છે. કારણ કે મારા વ્યક્તિત્વને કોઈને કોઈ સત્યતા આપેલી છે. વ્યક્તિત્વ એટલે અહમ ભાવને સત્યતા આપેલી છે. દેહોહમ, મમ દેહ વગેરે. એમાંથી જ બધી વસ્તુ જન્મે. આમ તો જ્યારે જ્યારે મનમાં કશી પણ સમસ્યા જન્મે ત્યારે આ મૂળ નાહમ દેહો ન મે દેહ અથવા દેહોહમ કહેવાને કારણે જન્મ્યું કે મમ દેહ એમ કહેવાને કારણે જન્મે જે જન્મે તે. તુલસીદાસ મહારાજ કહે કે હું અને મારું આ બે જ આખી એને માયા કહેવામાં આવે. તો નિર્વિકલ્પ શુચિ. ધીમે ધીમે આ પ્રકારે હિંસા ઓછી થતી જાય. એ જ અશુદ્ધિ છે ને મુખ્ય અશુદ્ધિ. શુચિ અહિંસક બનતો જાય. આત્મૌપમ્યને સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વાયદવા દુઃખમ સયોગી પરમો મત. ભગવાને અહિંસાનું વર્ણન કર્યું. જે આત્માની ઉપમાથી બધી વસ્તુનું માપ લે છે. અને જેમ જેમ આ પ્રકારે અશુચિ દૂર થાય, હિંસા દૂર થાય, શાંત, એ આપણું સ્વરૂપ જ છે. આ બધું આપણું સ્વરૂપ જ છે. આમ તો અવિદ્યાને કારણે, ખોટા ખ્યાલને કારણે, જેને પછી આપણે અહંકાર કહીએ એને કારણે આ બધું જન્મતું હતું. બાકી વિકલ્પો, અશુચિ, અશાંતિ સ્વભાવ તો નથી. એટલે આપણે અસ્વાભાવિક જીવન જીવતા હોઈએ. આવું જ્યારે હોય ત્યારે શાંત હૈ પ્રાપ્ત વિનિર્વૃત હૈ. તો કહે છે કે અતએવ પ્રાપ્ત અપ્રાપ્ત અપી વિષયો નિર્વૃત. આ વિનિવૃત શબ્દ છે, વિનિવૃત્ત શબ્દ નથી. આ એક ગડબડ થાય છે બધી ભાષાંતરોમાં. નિર્વૃત, નિવૃત્ત એટલે પરમ સંતોષ. નિવૃત્તિ એટલે આનંદ. નિવૃત્તિ એટલે આનંદ. વિનિર્વૃત્ત એટલે આપણે કહીએ ચાલો વિશેષણ નિવૃત્તિ, એવું જ આપણે વિનો અર્થ કરવો પડે. વિશેષણ નિવૃત્ત એટલે કે માત્ર આગંતુક નિવૃત્ત નહીં, પરંતુ વિશેષણ નિવૃત્ત. એમ ચાલો નિવૃત્તિમાં નિશ્ચિત છે. નિવૃત્ત પરમ સંતોષવાન. નિવૃત્ત એટલે આનંદ, તો એટલે પરમ સંતોષવાન. આત્માનંદ પૂર્ણત્વાદ. આત્માનંદ તો પૂર્ણ હોવાને કારણે એ જ્યારે આ પ્રકારે પોતાનામાં જ નિષ્ઠ છે ત્યારે પછી પરમ સંતોષવાન. એને કારણે પ્રાપ્ત વિનિવૃત્ત. એનું સંતોષ કે નિવૃત્તિ એ પ્રાપ્તિ કે અપ્રાપ્તિ પર આધારિત ન હોય તો જ પછી પ્રાપ્ત અપ્રાપ્તમાં સંતુષ્ટ હોઈ શકે. નિત્ય તૃપ્તો નિરાશ્રય. ભગવાન કહે
નિત્ય તૃપ્ત કહો, નિત્ય સંતુષ્ટ કહો. એ નિત્ય ક્યારે હોય? જ્યારે સંતુષ્ટિ કહો, તૃપ્તિ કહો સ્વભાવ હોય, અર્થાત એ કશીક વસ્તુનું પરિણામ ના હોય. કોઈક પ્રાપ્ત થવાને કારણે સંતોષ જન્મતો હોય કે જતું રહેવાને કારણે કશાકને કારણ તો એ બધી નિત્ય ના હોય. પરમ સંતોષ ન થાય તો કે નિત્ય સંતોષ. આત્માનંદ પૂર્ણત્વાદ. આત્મા આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, એટલે કે આત્માનો આનંદ પૂર્ણ છે. ચાલો, એટલે નિત્ય તૃપ્ત. જ્યારે મારી તૃપ્તિનો આધાર બીજા કશા પર ન હોય ત્યારે જે વસ્તુ પ્રાપ્ત અપ્રાપ્ત પછી મને એની આપણે કોઈ મુશ્કેલી હોતી નથી. વસ્તુ માટે આપણે માટે આપણી સાથે જ મુશ્કેલી છે. કશીક વસ્તુ મારા પર પ્રભાવ પાડે ને મારા અસંતોષ જન્મ આવે તો ત્યાં મુશ્કેલી એટલે પેલા સાથે મુશ્કેલી થાય, કારણ કે આવું સ્વભાવ જ છે. વિચારતા છે કે આવું કરી રહ્યો છું. આપોઆપ અસંતોષ દુખે પેટ ને કોટે માથું એવું છે. પેટમાં જ દુખે છે, હંમેશા અહીં દુખે છે. અને એનો આરોપ બીજે કરતા હોઈએ છીએ આપણે. સતત આવું થાય કે ભાઈ આ જવાબદાર છે, પેલું સ્વાભાવિક છે. માણસનું મન છે ને, બિચારે કોઈકને દોષ આપવો જ પડે. સમજ હોય કે આ મારા અસંતોષમાં જન્મે છે તો ભાઈ ત્યાં નજર કરું. હું જેને કારણ માનતો હું ત્યાં નજર કરું, સ્વાભાવિક છે. ને કારણ તો બીજું છે ને, હું તો બરોબર જ છું. તો એટલે નિત્ય તૃપ્ત હૈ, નિત્ય સંતુષ્ટ હૈ, એ જરા આત્માનો સ્વભાવ હોય ત્યાર પછી મારા સંતોષ મળે કશા પર આધારિત નથી. તો પ્રાપ્ત 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 એવો અર્થ કરવો પડે. પ્રાપ્ત અપ્રાપ્ત વિનિવૃત્ત. પ્રાપ્ત પ્રાપ્તયો અપી વિષયો પ્રાપ્ત થાય ન પ્રાપ્ત થાય વિનિવૃત્ત. પણ સંતોષમાં એના કોઈ ક્રમ પણ બતાવે. निर्विकल्प है, शुचि ही, शांत है, विनिवृत्त है. એ પ્રાપ્તા પ્રાપ્ત કેમ કહેવાય કે સંતોષ એને કહેવાય આપણી ઈચ્છા પૂરી થાય ને ત્યારે જન્મીને સંતોષ કહેવાય. એને અનુભવથી જન્મે એને તૃપ્તિ કહેવાય. આપણને જે વસ્તુ ગમતી હોય ને વિચારથી જે જન્મે રતિ કહેવાય. એની પ્રાપ્તિ જન્મને સંતોષ કહેવાય. અને અનુભવ જન્મે એને તૃપ્તિ કહેવાય. તો સંતોષવાન કહેવાય. સંતોષ હંમેશા આપણને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિમાંથી જન્મતા હોય છે. એટલે પ્રાપ્તા પ્રાપ્ત કહેવાય. પ્રાપ્તા પ્રાપ્ત કહેવાય એટલા મળે સંતોષવાન કહેવામાં આવે. સંતોષ એટલે તૃપ્તિમાન, એ તૃપ્ત છે. એટલે ટૂંકમાં આવું મહાન આનું ફળ છે કે અનુભવ રહે છે ને કે જેટલે અંશે આ જ્ઞાન આપણામાં સ્થિત થાય, જેટલે અંશે એટલે અંશે બીજી પંક્તિમાં જ કહેવામાં આવ્યું નિર્વિકલ્પ શુચિ શાંત વિનિવૃત્ત. એટલા અંશે આપણામાંથી પ્રગટ થાય. આપણે શોધી જોઈએ કે આવું છે. ટૂંકમાં આ જ્ઞાનનું ફળ તો તરત જ છે. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિને તાત્કાલિક પ્રાપ્ત કરે છે. એટલે કે જ્ઞાન શાંતિ વચ્ચે કોઈ વચ્ચે વ્યવધાન નથી. શાંતિ જન્મવા માટે જ્ઞાનને પોતાના સિવાય કશાની જરૂર નથી. કેમ? કારણ કે પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે એટલા માટે. નનુ આત્મજ્ઞાની કથમ નિર્વિકલ્પાદિ રૂપ હૈતી. ચાલો આવું શંકા કરે પછીના શ્લોકમાં. આત્મજ્ઞાની છે, આ બધું નિર્વિકલ્પ છે, શુચિ છે, શાંત છે, પ્રાપ્ત પ્રાપ્ત નિવૃત્ત. એટલે એવું નિર્વિકલ્પ આદિ. બીજી પંક્તિમાં 4 વસ્તુ કહેવામાં નિર્વિકલ્પ પહેલું છે. નિર્વિકલ્પ આદિ નિર્વિકલ્પથી પ્રારંભ થનારા જે લક્ષણો બધા જણાવવામાં આવે આગલા શ્લોકમાં. કથમ તો થાય કેવી રીતે? ઇતિહાસંખ્યા. તો કયા પ્રકારની પ્રક્રિયા આ આત્મજ્ઞાની મહાપુરુષમાં હશે જેના પરિણામે નિર્વિકલ્પતા, શુચિત્વ, શાંતિ આ પ્રાપ્ત થાય છે?
એના માટે શું કારણ છે? આત્મજ્ઞાન એટલે શું ભાઈ? એમ કહો ને, આત્મજ્ઞાની કેમ આવું પ્રાપ્ત કરે? તો આત્મજ્ઞાનનું શું સ્વરૂપ છે જેને કારણે આ નિર્વિકલ્પ શુચિ શાંત વિનિવૃત્ત થાય છે? તો 8મા શ્લોકમાં કહે છે, નાનાશ્ચર્યમિદં વિશ્વમ ન કિંચિદિતિ નિશ્ચયે निर्वासन स्फूर्ति मात्र न किंचिदिव शाम्यते। नानाश्चर्यमिदं विश्वम न किंचित इति निश्चय। જેના મનમાં આ પ્રકારનો નિશ્ચય દ્રઢ થયો છે કે વિશ્વમ ન કિંચિત, આ વિશ્વ છે ને એ કશું જ નથી. આમાં એવું છે ને કે વિશ્વ કઈ સામાન્ય વસ્તુ હોત અને કશું જ નથી. આ તો કે નાના આશ્ચર્યમ ઇદમ, અનેક પ્રકારના આશ્ચર્યો ધરાવનારો આ વિશ્વ, અનેક ચમત્કૃતિઓ ધરાવનારા વિશ્વ છે. જેમ જેમ વિશ્વને સમજતા જઈએ તેમ તેમ કેવી ચમત્કૃતિ ચારે બાજુએ સતત ચમત્કૃતિનું જ આ બધા અભિવ્યક્તિ છે. એ તો આપણે સમજીએ નહીં, સપાટી પર જ આપણો સંપર્ક હોય ને. પછી પેલો વૈજ્ઞાનિક હોય તો પેલા જીવડાને અંદર અંદર જુએ, એને કેટલા પગ છે, ને કેમ ચાલે છે, એને ખાય છે કેમ, એને ખબર કેમ પડે કે એનો ખોરાક ક્યાં, આ બધું ઝીણું ઝીણું કાં ત્યાં જ કરે ત્યારે ખબર, ઓહો હો આ વાંધો તો કેવો છે ભાઈ. જોઈને ઘૃણાજન ને આપણે આમ દરેક જગ્યાએ ચમત્કૃતિ રહેલી છે. એમણે સાદો સીધો એનો ઉત્તર આપી દીધો, ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે, જાતે થયું આ બધું સ્વભાવ વસ્તુ. ટૂંકમાં આ ઓર્ગેનિઝમનો જેવો સ્વભાવ છે કે આ બધું ઉત્ક્રાંત થાય ને એ પ્રકારે એમાં આવી જાતનો વિકાસ થાય ને આવું થાય બધું. એમ કહેવાથી એ લોકો ભાઈ દરવાજા બંધ કરી દેતા. આવું બધું કહેવાથી આ સિવાયની સંભાવનાઓના દરવાજા બંધ થઈ ગયા. શાસ્ત્રો શું કહે છે આ વિશે એ તો સ્વીકારવાનું નહીં, કઈ એ તો બધા કહેનારા એમને શું ખબર પડે. એક માણસે આ પ્રકારનું મોડેલ આપણને આપ્યું કે આ ઓર્ગેનિઝમ છે એ બુદ્ધિમાન છે અને જાતે જ નક્કી કરે છે કે એની પછીની અવસ્થા કેવી હશે. એમ કરીને અવસ્થા પર એના ઉત્ક્રાંતિ. બહારની કોઈ ઇન્ટેલિજન્સની કે કોઈ બુદ્ધિની કે બુદ્ધિમત્તાની જરૂર નથી, એની અંદર બુદ્ધિમત્તા છે એટલે પ્રકૃતિમાં જ બુદ્ધિમત્તા છે. એવું થયું. સાંખ્ય લોકો એટલે એમને બહુ ગમે. સાંખ્ય એમ કે પ્રકૃતિમાં જ બુદ્ધિમત્તા છે એટલે પુરુષને શું આવશ્યકતા છે એ પ્રકૃતિ સમજે એ પ્રકારે રચના કરે છે. કારણ કે સાંખ્ય લોકો તો જાણે ચૈતન્યને સ્વીકારે છે એટલે આ પૂરા સાંખ્ય નથી, પણ ચૈતન્યને સ્વીકારવો નથી. જે શું દેખાતી નથી એને સ્વીકારવો નથી, દેખાય એને સ્વીકારવું છે. મેટર બસ આ પ્રકૃતિ આપણા અનુભવનો વિષય છે ને. ચૈતન્ય તમારી કલ્પના છે, એ તો પ્રકૃતિનો વિકાર છે. આવી જાતનું મોડેલ સ્વીકારીને બધા ઠોકી બેસાડે દુનિયા પર કે આવું છે. દુનિયાના મોટા ભાગના લોકો તો એ બુદ્ધિમાન લોકો છે એમનું સાંભળે. તો વૈજ્ઞાનિક હોવું જોઈએ ભાઈ. તમે આ જમાનામાં અવૈજ્ઞાનિક ના ચાલો. વિજ્ઞાનની અંદર પોલમ પોલ છે એ કોઈ જોતું નથી ને. વિજ્ઞાનનો તર્ક બરોબર હશે, એ તર્ક શાના પર રચાયેલો છે. જેમ બધા આપણે તાર્કિકો લોકો બધા બહુ બુદ્ધિમાન લોકો છે, બહુ જ બુદ્ધિમાન. એને તર્ક તો આપણે ખબર જ ના આપણે શું બહુ બધી વાતો કરે છે. એનું મૂળ શું છે? મૂળમાં પોલમ પોલ છે ને બધી. જે વસ્તુ પર તર્ક રચાયેલા છે શું છે? જગત સત્ય છે. એ કહેનારા છે કે ચૈતન્ય આત્માનું લક્ષ્ય વિશેષણ છે, એનું સ્વરૂપ નથી. પછી બધા તર્ક લડાવો, આ એમની મૂળભૂત માન્યતા. પછી તર્ક લડાવો. આવું પણ તર્કથી એ લોકો નિર્ણય પર આવેલા છે.
પણ આ નાના એટલે આપણે તો કહીએ કે આશ્ચર્ય ચમત્કૃતિ છે. આપણા પૂજ્ય સ્વામીજી કે આ બધું જ્ઞાનનો વૈભવ છે, પણ આ તો જ્ઞાન ચમત્કૃતિ છે. એ જ બતાવે છે કે કોઈ પણ વ્યક્તિગત બુદ્ધિ જે છે એ આને રચી જ ના શકે, કોઈ એક વસ્તુ ના રચી શકે. અણુમાં ચમત્કૃતિ છે. કશું રચવા મળે, સર્વજ્ઞતા જોઈએ. આ જ્ઞાનની અભિવ્યક્તિ સર્વજ્ઞતાની અભિવ્યક્તિ છે. એ કણે કણ છે ને એ ત્રિકાળ જ્ઞાનની અભિવ્યક્તિ છે. તો આપણે અનેક વાર કહ્યું છે ને કે માત્ર મારા આ અંગૂઠાની રેખાઓ છે એ પણ અજોડ છે, એની કોઈ જોડ નથી, બીજા અંગૂઠામાં નથી, અત્યારે વિદ્યમાન કોઈ અંગૂઠામાં નથી, ભૂતકાળમાં કોઈ અંગૂઠામાં નથી, અને ભવિષ્યમાં પણ નહીં હોય. આવું જાણીને કોઈ કે અંગૂઠાની રચનાઓ કરે, રેખાઓ રચી છે ને, આ ચમત્કૃતિ છે, આશ્ચર્ય છે. જો આપણે નિરાશ હોય ને આ બધું તો બરાબર છે. આપણે તો હિમાલયની ટ્રીપ એને આવતા રહીએ, નિરાશ હોય તો ત્યાંનું શું છે ને શું નહીં આપણને ખબર પડે નહીં. આમ નિરાશ હોય ને આપણે નજર કરીએ ને તો ચમત્કૃતિથી અન્ય કશું છે જ નહીં. નાના અનેક આશ્ચર્યથી ભરેલું આ જગત છે. એટલે એને મિથ્યા કે અઘરું છે ન કિંચિત એવું કહેનાર એટલે ટૂંકમાં મિથ્યા છે. એટલે ભલે બધા લોકોની લાગણીને ઠેસ વાગે જગતને મિથ્યા કહો છો. આવું આશ્ચર્યમય જગત છે, ચમત્કૃતિ વાળું જગત છે, આવું મહાન જગત છે, તમે લોકો મિથ્યા કહો છો. મિથ્યા એટલે મહાન ને એવું નથી. આપણે એવું કહીએ કે મિથ્યા એટલે આશ્ચર્ય ને એવું નથી. આપણે સ્વામી મિથ્યા એ કશી વસ્તુનું વર્ણન નથી. મિથ્યા તો ઓન્ટોલોજીકલ શબ્દ છે, એટલે કે માત્ર વસ્તુની સત્યતા નિર્ણય કરવા માટેનો શબ્દ છે. મિથ્યા એટલે ખોટું, નકામું ને એવો મિથ્યાનો અર્થ જ નથી. ભલે આપણી ભાષામાં મિથ્યા શબ્દનો એ અર્થમાં પ્રયોગ કરતા હોઈએ, અંતેથી મિથ્યાનો અર્થ એવો કરીએ આ મિથ્યા છે, જુઠ્ઠું છે, કપટી છે, ખોટું છે વગેરે વગેરે. અને વેદાંતને લોકો એવો અર્થ કરે છે કપટી. મિથ્યા એટલે મિથ્યા એટલે શું? ન કિંચિત પૃથક સત્તા શૂન્યમ. એ સ્વયં સત્તા ધરાવનાર આટલું જ આનું નામ જ મિથ્યા, બીજું વધારે નથી કે દુષ્ટ છે, નકામું, કશું જ નહીં બીજું. એ ઘૃણાસ્પદ છે અને કયો ના છોડી દો અને આનંદ જગતને ત્યાગી દો, ફલાણા ઢીકણાને કરી કરીને એટલી બધી માથાકડ ઊભી થઈ છે ને કે કોઈ ઘૃણા જન્માય ને ત્યાગ કરાવે છે તમારી પાસે, એ તો ત્યાગ થાય છે ને. ઘૃણા જન્માય ત્યાગ ક્યાંય થવાનો? પ્રેમ સિવાય ત્યાગ થાય. આપણને એમ લાગે ત્યાગ કર્યો ને, પ્રેમ સિવાય ત્યાગ થાય જ નહીં કશી વસ્તુનો. ક્યાંય પણ દ્વેષ રહી ગયો, ઘૃણા રહી ગયો, કશું રહી ગયું અને ત્યાગ નથી. પકડેલું છે આપણે, બીજી રીતે પકડેલું છે, દુઃખી થવા મળે પકડેલું છે એમ કહો. ચાલો, પૃથક સત્તા શૂન્ય. અત્યંત ચમત્કૃત જગત છે અને એની કોઈ સત્તા, કોણ? હું સત્તા છું, આ મારી ચમત્કૃતિ છે એવું વેદાંત કહે. પહેલા શું કહે? ઈશ્વરની ચમત્કૃતિ છે, ઈશ્વરની સર્વજ્ઞતા જે છે ને એ પ્રગટ થયેલી છે. એટલે આપણને એને કારણે નિરાશા ના લે. તમે તો કંઈ સમજાવી શકતા નથી. એ વેદાંતમાં નિરાશા નથી, એના માટે આશા છે, એટલે એને માટે દૂષણ નથી, ભૂષણ છે. કશીક વસ્તુ સમજાવી ન શકવી એ નૈયાયિકો સ્વીકારી ના શકે. એ લોકોને એવો ગર્વ છે, બધાને સ્વીકારી શકે, બધા લક્ષણમાં આપી શકે એક એક વસ્તુને. વેદાંત અમને એવો કોઈ ગર્વ નથી, અમે સમજાવી શકતા નથી. એ અમારું દૂષણ નથી, ભૂષણ છે. સમજાવી શકો તો સત્ય છે. હવે પેલા સત્ય માને છે, મારે કહે અમે સમજાવીશું. ન કિંચિત એટલે કશું નથી. એટલે શું? પૃથક સત્તા શૂન્ય. દેખાતું જ નથી એવું નહીં. એટલે તમે ઈચ્છો તો ના દેખાય. સુષુપ્તિમાં દેખાતો નથી, કારણ કે ચાલો તમે જેનાથી દેખાય છે ને એ ઇન્દ્રિયોનો સંકેત ના દેખાય. જે અનુભવીએ છે મનને સંકેત તો ના અનુભવાય. ચાલો, ન કિંચિત
સુષુપ્તિમાં જગત કશું નથી આમ જોવા જોઈએ, કારણ કે આપણે કોઈ સભાનતા જ નથી ને. અર્થાત આપણે આપણી સભાનતાને સંકેલી લેવા સક્ષમતા ધરાવીએ છીએ, જેમ સુષુપ્તિમાં થાય તે રીતે એવું કરું તો કશું નથી. કશું નથી એમ ના કે હું તો છું જ. અત્યારે હું છું ને જગત છે, અને પછી હું છું ને જગત નથી એટલું જ થાય. કશું નથી એટલે શું? શૂન્ય છે એવું નથી. પણ અધિષ્ઠાન તત્વ સાક્ષાત્કારણ અધ્યસ્ત બાધે સદી. અધિષ્ઠાન તત્વનો સાક્ષાત્કાર થવાને કારણે અધ્યસ્ત છે, અધ્યારોપિત છે, મિથ્યા છે, અને બાદ એટલે એમાં સત્યત્વ બુદ્ધિ જતી રહી. બાદ એટલે કે જતું રહ્યું, પડી ગયું, કશું થતું નથી. બાદ એટલે માત્ર સત્યત્વ બુદ્ધિ જતી રહી. ટૂંકમાં આ પદાર્થનું યથાર્થ જ્ઞાન થાય એટલે આ દ્રાક્ષ લૂંઘું સત્ય છે એ જતું રહે. બસ એ દેખાય જ નહીં એવું કશું નથી. વેદાંતને કશી વ્યવહાર વિરોધ નથી. કશી પણ વસ્તુ માટે આપણો ખોટો નિર્ણય છે ને એ જ દુઃખનું કારણ એવું વેદાંત કહે છે. વેદાંતને કહેવા પ્રમાણે બધા દુઃખનું શોકનું કારણ શું છે? કશી વસ્તુ વિશેનો આપણો ખોટો નિર્ણય. વસ્તુ નહીં, આપણે નહીં, કશી વસ્તુ વિશેનો આપણો ખોટો નિર્ણય. સાચો નિર્ણય કહે છે. અધિષ્ઠાન તત્વ સાક્ષાત્કારણ એટલે જે આશ્ચર્યમય ચમત્કૃતિ વાળું આ સમગ્ર જગત છે એની સત્યતા વિશે આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે જોઈ શકીએ કે એ જેવું દેખાય જેવું તો સત્ય નથી. એ સત્યની કઈ વ્યાખ્યા જેને પેદા રાખે છે. દુનિયા જગતના સત્ય કેમ કે એમ સત્યની એવી પ્રકારની વ્યાખ્યા કરી રાખે છે. માટે અર્થ ક્રિયાકારિત્વ દરેક જે વસ્તુ પોતાનું પ્રયોજન સિદ્ધ કરે એ સત્ય છે. આ જળ પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે, મારી તરસ છીપા મળશે ને જ્યાં જ્યાં જો નથી કરતું મારે મિથ્યા છે. ત્યાં મિથ્યાનો ખ્યાલ તો છે જ. આપણે કે ભાઈ અબાધિતમ સત્યમ, એ વસ્તુનું ક્યારે બાદ ન થાય. જે એટલે આપણા સ્વામીજી કહે ને કે ભાઈ હ્યુમન માઇન્ડ ઇઝ સચ ઇનફેલિબલ. એને ક્યારે નિરાશ ના કરે કોઈ સંજોગોમાં. એટલે જેનો બાદ ક્યારે પણ ન થાય. બધું જતું રહે કશું ના હોય તો જેનો બાદ ના થાય એ જ વસ્તુ વિશ્વસનીય કહેવાય ને. આ સંજોગો છે માટે છે, એ સંજોગો બદલાવા માટે નથી. એ તો વિશ્વસનીય કહેવાય નહીં ને. આપણે જાણીએ અંદરથી જાણીએ છીએ. એટલે અંદરથી કશા પર વિશ્વાસ ન મૂકીએ, કારણ કે આ વસ્તુ આગંતુક છે. વસ્તુનો સ્વભાવ એવો છે, એમાં કોઈનો કશો વાંક જ નથી ને. આમ દુનિયાની ગમે તેટલી ચમત્કારિક વસ્તુ હોય તેમાં કેવી છે? એ આગંતુક છે. એ પરિવર્તનશીલ છે, વિકારી છે, અને સત્ય નિર્વિકાર હોવું જોઈએ. ભાષ્યકાર કહે કે જે વસ્તુનો જે નિર્ણય તો એ વસ્તુ એ જ નિર્ણય રહે. આ પદાર્થનો નિર્ણય કરી કે આ ઘડો છે પછી તૂટી જાય તો નિર્ણય બદલાઈ જાય. આ ઠીકરા છે તો એ સત્ય ના કહેવાય. આ પદાર્થનો નિર્ણય એવો કર્યો કે આ માટી છે ને પડે તો ટુકડા તો આ માટી એ નિર્ણય ના બદલાય તો એ માટી પણ શું છે? સત્ય છે. કોઈ પણ નામરૂપ એવું નથી જેના વિશે નિર્ણય ના બદલાય. એનું નામ જ નામરૂપ. નામરૂપ કોને કહેવાય? જેમાં સતત પરિવર્તન થતું જ હોય. કે એનું સર્જન થયું છે. આ ઘડામાં સર્જન કોણ થયું? નામરૂપનું છે. મારે પરિવર્તનશીલ છે, સર્જન થયું એટલે નાશ થવાનો જ છે ને. એટલે જે વસ્તુનું સર્જન થયું એનું એક જ કાર્ય છે, એ નાશ તરફ સતત ગતિ કરી રહ્યું છે એવું કહેવાય. ભૂમ બધું ટુંબ એમ કે મોટા સ્વામી. જોવાની રીત છે. દરેક વસ્તુ ગતિ કરી રહી ક્યાં? પોતાના નાશ તરફ. ચાલો, એટલે દરેક પરિવર્તનશીલ છે, વિશ્વસનીય કશું નથી.
હમણાં એક નિર્ણય કર્યો, ચાલો ભાઈ આ ઘડો છે, પાણી ભર્યું ફરાણું કરે, તૂટીને ઠીકરા થયા હતા. વિશ્વસનીય ક્યાં છે? ઠીકરા છે પણ આમ કરે, એમાં બદલી ગયું પાછું. એટલે તમે એને ઇનફેલિબિલિટી કહો, વિશ્વસનીયતા કહો, સત્યતા કહો, કશું એવું નથી. એટલે નથી એટલે મારે તિરસ્કાર યોગ્ય છે એવું નથી. ચમત્કૃતિ તો છે, સુંદર સૌંદર્ય બધું જ છે. મારે સ્વામી મારું મન ઉતરી ગયું. કેમ ઉતરી ગયું? આ તો સત્ય નથી. એટલે શું થઈ ગયું? સત્ય ના હોય એટલે સુંદર ના હોય એવું નથી. હા, સત્ય નથી મળે, ચમત્કાર કે નથી, સુંદર નથી એવું નથી. એટલે વેદાંત એનો અર્થ નહીં કે સત્ય નથી માટે બસ હું તો એની ઉપેક્ષા કરું છું. કરવાની જરૂર પડે તો કરો, ઉપેક્ષા કરવી પડે એ પણ એક બંધન જ છે. એટલે છેવટે એમાંથી મુક્ત થવાનું જ છે. એ બાજુ જોવું જ નહીં, કદાચ જોવું કંઈક થઈ જાય તો. એટલા માટે હા ચાલો એવું કરવું પડે તો કરો ભાઈ, ચાલો. જોવાથી કે થતો ના જોશો, એને મુક્તિ ના માનશો. મુક્તિ કોને કહેવાય? ગમે તે સ્થિતિની અંદર જે વસ્તુમાં ફેરફાર ના થાય. એટલે અધિષ્ઠાન તત્વ સાક્ષાત્કાર આ બધું પરિવર્તનશીલ છે. જે પરિવર્તનશીલ હોય, પોતાના પગ પર ના આવવું હોય, પરિવર્તન છે હંમેશા. જે પરિવર્તન રહિત છે એના પર જ ઉભેલું હોય. જે કંઈ ચેન્જ છે, પરિવર્તન છે, એનો આધાર અપરિવર્તન હોવો જોઈએ. ટ્રેન તો જ ચાલી શકે જ્યારે એના પાટા કેવા હોય, ન ચાલનાર હોય ત્યારે જ પેલું ચક્ર ફરી શકે. જ્યારે ધરી કેવી હોય, જે ન ફરતી હોય તો સાદો નિયમ લગાવીએ તો પરિવર્તનશીલ છે. એટલે ચમત્કૃતિ તો છે જ. ચમત્કૃતિને આપણે એનો આદર કરીએ છીએ, પ્રશંસા કરીએ, બધું કરીએ છીએ. અને છતાં હકીકત તો છે કે કેવું છે? પરિવર્તનશીલ છે. એટલે દુષ્ટ છે પરિવર્તનશીલ છે. હમણાં જેવું છે એવું સત્ય નથી. એ પોતાની સત્ય બીજા કશાકમાંથી પ્રાપ્ત કરે છે. એટલે પૃથક સ્વયં સત્તા શૂન્ય. એ જેમાંથી સત્તા પ્રાપ્ત એને આપણે અધિષ્ઠાન કહીએ. પ્રશ્ન એ છે કે અધિષ્ઠાન સાક્ષાત તત્વ સાક્ષાત એ અધિષ્ઠાન ક્યાં છે? અસ્થિ ભારી પ્રિય દરેક નામ રૂપનું અધિષ્ઠાન છે. ભલે આપણે એમ કહીએ કે આ 5 અંશ છે, અસ્થિ ભારી પ્રિયમ રૂપમ નામ વગેરે 5 અંશ શેના છે? એ 5 અંશ ક્યારે કહેવાય? એ સમાન સત્તા ધરાવતા ગણતરી થાય ને. ગણતરી ક્યારે થાય? ઉમેર સરવાળો ક્યારે થાય? એ સમાન હોય ત્યારે ને. એ તો કયું 5 અંશ? એટલે સરખા નથી 5. આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદરૂપમ તતોદ્વયમ. આદ્યત્રય છે અસ્થિવાદી પ્રિય, એ બ્રહ્મરૂપ છે. પેલા નામ કેવું છે? જગદરૂપ છે. ઉત્પન્ન થયેલા છે, નશ્વર છે, પરિવર્તનશીલ છે, અવિશ્વસનીય છે, એવું કેવું હોય તો. અધિષ્ઠાન તત્વ એ નામ રૂપનું અધિષ્ઠાન જે અસ્થિવાદી કોણ છે? એ હું છું. આમ આ સમગ્ર ચમત્કાર ચમત્કૃતિમય જગત જે છે એવું છે તોય પણ કેવું છે? પરિવર્તનશીલ. એટલે વેદાંતમાં શું શબ્દ વાપરે? મિથ્યા. મિથ્યા એટલે ખરાબ છે, દુષ્ટ છે, નકામું છે, છેતરનારું છે. આ બધી ધેટ્સ ઓલ નોનસેન્સ. કપટી છે, આ બધું એવું નથી. તમે અક્કલ વગેરેના હો તો જુદી વાત છે. એ કપટી છે, નકામું છે, આવું છે, આ બધા શબ્દો વાપરે છે. વાપરો જો મદદ મળતી હોય તો. એવું રહી ગયું તો પછી એ જાય નહીં પાછું. એ કપટી વસ્તુ જતી ના રહે. કપટી નથી. હા, એક વસ્તુ બદલ્યા કરે એને આપણે કપટી કહીએ વ્યવહારની અંદર, બરાબર છે. ઈરાદાપૂર્વક. આ તો સ્વભાવ છે એનો. કપટી કોને કહેવાય? ઈરાદાપૂર્વક કરતું હોય એને કપટી કહેવાય. વસ્તુ કંઈક હોય ને છુપાવે. આ તો સ્વભાવ છે ને. કહ્યું ને સ્વભાવાદેવ વૈદ નિશ્ચય. સ્વભાવ છે.
એને માટે તમે દોષ ના મળે. કૂતરું ભસે એના માટે કપટી શું કહેવાય, કરડી ગયું. અરે એનો ધંધો છે, ધંધો નથી પણ એનો સ્વભાવ છે. કરે જ ક્યાંક કશુંક તો કરવું પડે ને બિચારા. ટૂંકમાં પેલું કૂતરું કરડી ગયું, બહુ દુઃખની વાત છે. પણ કૂતરું હવે આજકાલ કરે શું આ લોકડાઉનની અંદર એને કંઈ કરવાનું રહ્યું નહીં. એટલે આવું કંઈક શોધતું હશે, ખબર નથી. એના અડફટમાં તમે આવી ગયા જે હોય તે. પણ એટલે કરડું ના જોઈએ ને આપણે તો ના જ કરડું જોઈએ, એ ના નહીં. પણ તો નાના આશ્ચર્યમિદમ વિશ્વમ ન કિંચિત નિશ્ચય. ન કિંચિત એટલે સ્વયં સત્તા ધરાવનારો નથી. उसमें कोई सार नहीं है. असारम. સંસાર કેવો છે? અસાર છે. બસ એનો વાંક નથી, એવું જ એનો સ્વભાવ છે. એ અસાર હોવાને કારણે તિરસ્કારને પાત્ર છે એવું નથી, એનો સ્વભાવ છે. સ્વભાવ આદેવત નિશ્ચય. એટલે કોઈ જગ્યાએ કંઈ રાગ દ્વેષ નથી, કોઈ વિરોધ નથી, અસંતોષ નથી. હંમેશા સત્યની શોધમાં એ અસંતોષ દ્વારા થતું હોય, વિરોધ દ્વારા થતું હોય, દ્વેષ દ્વારા થતું હોય તો સત્યની શોધ થઈ જ ના શકે. આવું છે, સરસ છે, એને માણી શકો જો બદલાઈ રહ્યો છે. ચાલો એની સુંદરતા છે. બદલાઈ ગયો જો, હવે ખબર ના પડે મને. તને શું કામ ખબર પડે છે? છોડ ને, એને ખબર પાડી છે જ નહીં. તું એવું કહે છે, કહું નિશ્ચય ના કરી કશી વસ્તુ માટે. એવું જ હોય. આપણે નિશ્ચય કરીએ ને પછી આપણું કયું ના કરે એટલે આપણે કકાટ કરીએ. એવું થાય ને. એને બદલાવું ના જોઈએ. તું એવું કહેશે એટલે શું થઈ ગયું? જોને સ્વામી તું બદલાયા જ કરે છે કે વિશ્વાસ ના મૂકાય. સ્વભાવ છે. તે તમે એને જે વિશ્વાસ મુકાય એવી વસ્તુ અંદર એના પર મૂક. ચાલો ન કિંચિત એટલે અધિષ્ઠાન તત્વ સાક્ષાત કારણ અધ્યસ્તવાદે સતી નાનાશ્ચર્યમિદમ વિશ્વમ જગત ન કિંચિત પૃથક સત્તા શૂન્યમ ઇતિ નિશ્ચયી પુરુષ. એ અધિષ્ઠાન હું છું. નાહમ દેહો ન મે દેહ બોધો હમિતિ નિશ્ચયી. એ બોધ છે ને જે હમ, એ અધિષ્ઠાન છે. એટલે દેહને એમાં આખું જગત જ આવી ગયું એવું થયું. ટૂંકમાં દેહ સાથે અમારો સંબંધ કેવો છે? અધિષ્ઠાન અધ્યારોપનો સંબંધ છે. એટલા માટે કોઈ સંબંધ જ નથી. એક આધ્યાત્મિક સંબંધ છે, બાકી કોઈ સંબંધ નથી. અધિષ્ઠાનને અધ્યારોપ કોઈ સંબંધ નથી આવતો. તો નાના આશ્ચર્ય કેમ કહ્યું કે એ આપણે એને સત્યતા આપવા પ્રેરે. આ કેટલું આશ્ચર્યમય જગત છે જ. કોઈ એનો તાક કાઢે, ભગવાન જેવો કોઈ તાક કાઢી ના શકે. સર્વજ્ઞ સિવાય કોઈ કશું આ સમજી જ ના શકે. આઇન્સ્ટાઈન જેવો માણસ જ્યારે કહે જગત કેવું છે, આ ઘડિયાળ જેવું છે. આ જેને કાંટા દેખાતા અંદર શું છે તો માત્ર કલ્પનાનો જ વિષય છે, અનુમાનનો વિષય છે. એને ટૂંકમાં આપણે ક્યારેય તાક નહીં કાઢી શકીએ અંદર શું છે. આ બહાર ચક્કર હોય છે એ પછી જેટલું દેખાય તમને એ પછી જે તમે નિર્ણય કરવા તો કરો. છે જ ને. એ લોકોને મિથ્યા વગેરે વસ્તુ ખબર નહોતી ને. અનિર્વચનીય છે પણ એ તો સમજ્યા. આવું તો કહ્યું છે લોકોએ. આ કહેવાની રીત છે. નિર્વાસન સ્ફૂર્તિ માત્ર ન કિંચિદ વશામ્યતે. નિર્વાસન નિવૃત્ત વાસન એવો અર્થ સમજાવ્યો. નિશબ્દ શું અર્થ થાય? નિવૃત્ત. જેની બધી વાસનાઓ નિવૃત્ત થઈ ગઈ છે એટલે કે શાંત નિવૃત્ત થઈ ગઈ. વાસનાઓ દૂર થઈ ગઈ. કઈ વાસના છે? જગતને સત્યતા આપી નામ વાસના. એ રીતે આ દેહ છે, ઉપાધિ છે, એને અહમ કહેવો એક વાસના. હવે તો જગતની વાત કરી રહ્યા છે એટલે જગતને સત્યતા આપે નામ વાસના. એટલા જ માટે આ વસ્તુ સમજ પડ્યા પછી પણ એની જરૂર બહુ વાર લાગે. કારણ કે જગતને જેટલી વધારે સત્યતા આપવાના સંસ્કાર હોય આપણામાં અનાધિકારથી, એ સંસ્કાર દૂર થતા 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 જે વાર લાગે તે નિર્વાસના. નિર્વાસના ઈચ્છા કરે છે. ઈચ્છા નહીં. આમાં ઈચ્છાનો સવાલ ક્યાં આવે? અધિષ્ઠાન સત્તા સાક્ષાત્કારની વાત કરતા હોય ત્યારે
આ જગત જે મિથ્યા અધ્યારોપ છે એને સત્યતા આપી અત્યાર સુધી એ વાસના છે. એટલે અધિષ્ઠાનનું ચિંતન કરવાને કારણે અધ્યારોપની સત્યતા જે છે જેમ જેમ ક્ષીણ થતી જાય વાસના ક્ષીણ થાય. નિર્વાસના આ પ્રકારની વાસના. હવે આગળ નાહમ દેહ એટલે દેહની વાસનાની વાત થઈ. અહીંયા જગતની સત્યતાની વાસનાની વાત થઈ રહી છે. નાના આશ્ચર્યમિદમ વિશ્વમ ન કિંચિત એ સત્તા શૂન્ય છે, સ્વયં સત્તા શૂન્ય છે. હું એને સત્તા સુધી પ્રદાન કરનાર છું, હું એનું અધિષ્ઠાન છું. અંતેથી એને કારણે આ જગતની સત્યતાની જે વાસના હતી એ ધીમે ક્ષીણ થાય. એને કારણે જે ભેદભાવની મારા વાસના હતી, કારણ કે જગતને સત્યતા આપી એટલે ભિન્ન થઈ ગયો. હું એક સત્ય છું, જગત સત્ય છે એટલે ભેદભાવ થઈ જ ગયો. એ ભેદભાવની વાસના હોય છે. નિર્વાસન એટલે કે આ જે ભેદભાવની વાસનાઓ છે, ટૂંકમાં જ્યારે જ્યારે કશાનો સંપર્ક કરું પહેલાં ભેદભાવથી શરૂ કરું. એ ભિન્ન છે, હું ભિન્ન, ત્યાંથી શરૂ એમના વાસના. જે કશાય પૂર્વ યોજના વગર જે થાય એને વાસના કહેવાય. એટલે હું જ્યારે જગતના સંપર્કમાં પહેલી વસ્તુ શું છે એ જુદું છે, હું જુદો છું. જગત સત્ય છે, મારા જેટલું સત્ય છે. આ પ્રકારે સત્યતાના જુદાયના ભેદભાવમાં ટેવ પડી ગઈ છે ને આપણને સ્વભાવ, એને જ વાસના કહે. સત્ય નથી આ, આપણું સ્વરૂપ નથી. શું છે? સ્વભાવ છે. એટલે એને વાસના કહે. સ્વભાવ કહો, વાસના કહો, સ્વભાવ કહો. એટલે સ્વભાવનું નામ વાસના. ભાઈ આ કૂતરું પોતાનો સ્વભાવ લઈને આવ્યો, બિલાડી પોતાનો સ્વભાવ લઈને આવ્યો, બધા સ્વભાવ લઈને આવ્યા છે, એમની વાસના છે. એમને સ્વભાવ બદલવાની સ્વતંત્રતા આખી જિંદગી એવા જ એવા જ રહેશે, એ જુદી વાત છે. તેમ આપણે સ્વભાવ લઈને આવ્યા જ છીએ. એ બદલવાની સ્વતંત્રતા આપણને છે. એટલે આ મનુષ્ય ઉપાધિની બહુ મોટી ભેટ છે, મહાનતા છે, સદભાગ્ય છે. જો સમજીએ તો કોઈક જ સમજતું હોય કે આ તકલીફ આપનારી વસ્તુનો સ્વભાવ છે. પ્રકૃતિ મ્યાંતિ ભૂતાની નિગ્રહ કરવાની જરૂર છે. પણ ચાલો નિર્વાસન કહો, જેનો આ પ્રકારનો સ્વભાવ છે. ક્ષનો સ્વભાવ મિથ્યાને સત્ય ગણવાનો, અનાત્માને આત્મા ગણવાનો. એટલે ટૂંકમાં સતત નિધિધ્યાસન થતું હોય. સતત જગતની મિથ્યાત્વના આત્માની બે સાથે જ થાય. એકલું મિથ્યાત્વ નહીં કે સત્ય વગર મિથ્યાત્વ નિશ્ચય થાય નહીં. જગતનું મિથ્યાત્વ, આત્માનું સત્યત્વ, એ પ્રકારનું જેટલું જેટલું ચિંતન થાય એટલું આત્મા અને અલ્પ માનવાની કે જગતને સત્ય માનવાનો જે વાસના કહો, સ્વભાવ કહો, એ ધીમે ધીમે ક્ષીણ થવા માંડે. નિર્વાસન એટલે વાસના. એટલે આ બધા ગ્રંથોમાં આ બધા ટર્મિનોલોજી સ્વીકારવામાં આવી જ છે. એટલે આ બધું વાસનાની આ બધી પ્રક્રિયાઓ આમાંથી આવે છે. એટલે આમાં જે લોકો ભરેલા હોય એ બધા એવી જ વાત કરવાના. વાસનાને આપણે આખા પ્રકાર સમજીએ. ઈચ્છા તો દૂરની વાત છે ને, મૂળમાં તો આ છે. પછી એમાંથી અલ્પતા જન્મે, પછી એમાંથી ઈચ્છા જન્મે વગેરે. નિર્વાસન સ્ફૂર્તિ માત્ર. તો હું શું થઈને રહું? પેલા ઉપાધિમાં અહમ ભાવની વાસનાને કારણે હું કેવો હતો? સ્ફૂર્તિ માત્ર તો જોડે કેવો દેહો હમ એવું પણ હતું ને જોડે. એટલે બંનેનું મિશ્રણ થઈ જતું હતું ને. પુરુષોહમ, સ્ત્રી આવું કહું જ્યારે, ત્યારે પુરુષ તો અહમ તો ખરો જ, સ્ફૂર્તિ તો છે જ એમાં. પણ જોડે પુરુષ એટલે સ્ફૂર્તિ માત્ર નથી. સ્ફૂર્તિ માત્ર હૈ, કેવલ ચિત્ત રૂપ હૈ. ચિત્ત સિવાયનું બાકીનું બધું અધ્યારોપ છે, અનાત્મા છે, મિથ્યા છે. એ જેમ જેમ વસ્તુ સ્થાપિત થતી જાય અને એ પ્રકારે એના અનાત્મત્વનો નિશ્ચય જેમ જેમ દ્રઢ થતો જાય તેમ તેમ હું શુદ્ધ થતો જાઉં. નિર્વિકલ્પ હૈ, શુચિ શાંત હૈ.
વિકલ્પ છે, ભેદભાવ છે, જતા રહે એટલે અશુચિ જતી રહે, ભેદભાવના જતી રહે, શાંતિ પ્રાપ્ત થાય. એવું આગળ કહ્યું. નિર્વિકલ્પ કહો, નિર્વાસના કહો, ચાલો સ્ફૂર્તિ માત્ર. ધીમે ધીમે મારો ખ્યાલ આ પ્રકારે પરિવર્તન પામે. મારા વિષયનો હું કોણ છું? સ્ફૂર્તિ માત્ર છું, બીજું કશું જ નહીં. એવું તો પછી તમે કરશો શું? તમારા કોઈ મોટાઈ મારામાં નથી, કોઈ નાનાય નથી. મોટાપણો નાનાપણો બધા પણું છે ને, બધી વસ્તુ એ બધી ક્યાં છે? દેહમાં છે ને. દેહો હમ જ્યારે કહેતો ત્યારે પછી મોટો છું ને નાનો છું આ પ્રકારની ગ્રંથિઓ બધી હોય. પણ સ્ફૂર્તિ માત્ર, માત્ર સ્ફૂર્તિ જ છું. ન કિંચિદેવ શામ્યતે, શાંત. નિર્વિકલ્પ શુચિ શાંત. આગળ કહેવામાં આવ્યું ને, એ કહેવામાં આવ્યું શામ્યતિ, શમી જાય, સંતુષ્ટ થઈ જાય, શાંત થઈ જાય છે. ન કિંચિદેવ શામ્યતિ, એ કશું જ નથી એ પ્રકારની શાંતિ પ્રાપ્ત કરે છે. નિર્વિકલ્પ કોને કહે? કોઈ વિકલ્પ નથી. મારા સિવાય કશું જ નથી. જ્યારે કશું જ ના હોય ત્યારે મારા મનને વિકસિત કરનારો ના હોય ત્યારે શાંતિ છે. અત્યારે પણ પળભર શાંતિ મળતી હોય છે. જ્યારે આપણી શાંતિને વિક્ષિપ્ત કરનારો, વિચલિત કરનારું કશું ના હોય તો આપણે શાંતિ, મનની શાંતિ અનુભવીએ. પણ ન કિંચિત અર્થાત અશાંત કરે એવું કશું છે જ નહીં. ન કિંચિત એવું કશું જ નથી. અશાંત, સત્ય વસ્તુ અશાંત કરે. મારા સિવાય કશી વસ્તુ સત્ય હોય ને તો અશાંત કરે. પછી એને ભાઈ આરોપ કરું આ ઉપયોગી છે, નિરુપયોગી છે, ઇષ્ટ છે, અનિષ્ટ છે, એવું ચાલે. અશાંત કરે. ને કિંચિત એટલે જ્યારે એવી જાતનો અનુભવ હોય કે હું એક જ છું, નિર્વિકલ્પ છું, મારા સિવાય કાંઈ જ નથી, કે જગત ન કિંચિત જ છે ને, ન કિંચિત નિશ્ચય. પહેલાં જગત મારે ન કિંચિત કહેવામાં આવ્યું. પહેલી પંક્તિમાં જગત કેવું છે? ન કિંચિત. ઉપાધિ કેવી છે? ન કિંચિત. અને માટે એનો અર્થ એ થયો કે આ જગત ઉપાધિ બધી વસ્તુનો હું બાદ કરી શકું છું, ન કિંચિત એવો અનુભવ કરી શકું છું. નિર્વિકલ્પ કહેવામાં આવ્યો. એ પ્રકારની પછી એવી વાસના છે ને વળી પાછું કિંચિત લઈ આવે, નિર્વાસના થયો. ત્યાર પછી સત્યતાનો બધો જ બાદ થઈ ગયો. ત્યાર પછી વસ્તુનો હોવા માત્રથી કંઈ થતું નથી. કશી વસ્તુ છે કે નથી એ મારા દુઃખનું કારણ નથી, અશાંતિનું કારણ નથી. એ સત્ય છે અને માટે ઉપયોગી, માટે ઇષ્ટ અનિષ્ટ છે. એ પ્રકાર એ વસ્તુ અશાંતિનું કારણ છે, વસ્તુ હોવા માટે નહીં. નિર્વિકલ્પ ન કિંચિત, કશું છે જ નહીં, અને તેથી તદ્દન શાંત છે. જેમ કે આપણે સુષુપ્તિ હોય એકદમ ચાલો જ્ઞાની પુરુષ સમાધિમાં હોય. પણ નિર્વાસના, એ વાસના જતી રહી પછી એવી જરૂર નથી કે મન નિર્વિકલ્પ જ હોવું જોઈએ. કે વિશેષ વ્યવહાર અગોચર એવા ન કિંચિત એવા બધા પ્રકારના વિશેષ વ્યવહારની ગોચરતા રહી નથી. કોઈ વિશેષ વ્યવહાર રહ્યો નથી. યત્ર નાન્યત પશ્યતિ, નાન્યત શૃણોતિ, નાન્યત વિજાનતે. એ તો એની નિર્વિકલ્પ સમાધિનું આ વર્ણન છે. એવું કહ્યું. કોણે કહ્યું? વિદ્યારણ્ય સ્વામી. ક્યાં કહ્યું? જીવન મુક્તિ વિવેકમાં કહ્યું. આ તો સુષુપ્તિનું વર્ણન છે, કેવું વર્ણન છે એમ કરીને એમણે કહ્યું કે આવું ના ચાલે. એટલે જ્ઞાની એવો જ હોય કે ન કિંચિત પશ્યતિ, નાન્ય શૃણતિ, નાન્ય વિજાનાતિ. એવો જ્ઞાની હોય તો પછી એનો અર્થ કહેશો એ તો પથ્થર જ થઈ ગયો. એટલે ટૂંકમાં એ વ્યવસ્થાઓની વાત કરે છે એ લોકો. પણ એ વસ્તુનું આ તો જ્ઞાનનું વર્ણન છે. કિંચિત અન્યત જતું રહે. નાન્યત પશ્યતિ, પેલું ન પશ્યતિ એવું નહીં, અન્યત ના પશ્ય, અન્યત પણ જતું રહે, પશ્યતિ હોય. એટલે બંને વસ્તુ. અન્યત પણ ના હોય તમે નિર્વિકલ્પ કહો, અને ન કિંચિત ઇવ,
જાણે કે નિર્વિકલ્પ હોય, કારણ કે હોય તો પણ એનો કોઈ વિશેષતા રહી નથી, એની સત્યતા રહી નથી. અંતેથી વાસનાને કારણે આપણે એના પર સત્યનો આરોપ કરતા હતા, એને વાસના કહેવાય. વસ્તુ પર સત્યતાનો આરોપ કરો હેબિચ્યુઅલી, આપણે ટેવ પડી ગઈ, સ્વભાવ થઈ ગયો છે વસ્તુ સત્યતા આરોપ કરવા. એ વાસના જતી રહી, હું આરોપ નથી, વસ્તુ તો બિચારી એની જ છે. આમાં કોઈ કારણ છે આ બધાથી દુનિયા સામે કંઈક વિરોધ જગાવતા એવું લાગે આપણને, આ બધું જ્યારે સમજ ના હોય સરખી. એટલે હા, સાધન તરીકે બરાબર છે, ચાલો ભાઈ તમે અંતર ઉત્પન્ન કરો, બધું બરાબર છે, પણ છેવટે તો અંતર નથી, એમાં આપણે સ્થિત થવાનું છે. અંતર તો આપણા અધ્યારોપ છે, કલ્પના છે, વાસ્તવમાં કોઈ અંતર નથી. ન કિંચિદેવ વિશેષ વ્યવહાર અગોચર, કોઈ વિશેષ વ્યવહાર કરતો નથી. એવું થયું ને, કંઈ છે જ નહીં ને. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાદિ સ્વભૂમા. એટલે પશ્યતિ શૃણોતિ વિજાના અન્યત પણ નથી. નિર્વિકલ્પમાં ન પશ્યતિ ન શૃણોતિ ન વિજાનાદિ, વ્યવહારમાં અન્યત ન પશ્યતિ, અન્યત પણ જતો રહ્યો. ન કિંચિદેવ વિશેષ વ્યવહાર અગોચર. શામ્યતિ શાંત નિવૃત્ત નિવૃત્ત કાર્યકારણ પાદિર્ભવતી. આ કાર્યકારણ ઉપાધિ છે ને એ નિવૃત્ત થઈ ગઈ છે. નિવૃત્ત કાર્યકારણોપાધિ યસ્માત સ નિવૃત્ત કાર્યકારણોપાધિ, જેમાંથી કાર્યકારણોપાધિ નિવૃત્ત જેમાંથી થઈ ગઈ છે. યસ્માત કાર્ય એટલે શરીર, કાર્યકરણ કહો કારણ કહો. કાર્યકારણ તો જગતનું વર્ણન છે. જગત કેવી રીતે છે? કાર્યકારણ રૂપ છે. હેતુ ફલાત્મક સંસાર, વસ્તુ કારણ પણ છે એક દ્રષ્ટિબિંદુથી, કાર્ય પણ છે, કારણ પણ છે, કાર્ય પણ છે. એટલે એમ કહો અથવા આ ઉપાધિ પણ એ પ્રકારની જ છે. આ દેહ પણ પૂર્વના કર્મનું કાર્ય છે અને પછીના કર્મનું કારણ છે. એટલે નિવૃત્ત કાર્યકારણ ઉપાધિ ભવતી, કાર્યકાળ ઉપાધિ વગરનો થઈ જાય. આત્મા તો વગરનો જ છે. એ તો આપણે માનતા હતા કે હું વાળો છું. એ કાર્યકારણ ઉપાધિને અહંભાવ એનો વાસના છે. શામ્યતિ નિવૃત્ત કાર્યકારણ ઉપાધિ ભવતી, કાર્યકારણ ઉપાધિથી નિવૃત્ત થઈ જાય છે, રહિત થઈ જાય છે. એટલે એની મરજી પ્રમાણે નિર્વિકલ્પ પણ હોય, સવિકલ્પ હોય તો એમાં સત્યતા નથી. એટલે કે આ જ્ઞાની પુરુષ વ્યવહાર ન કરે એવું નથી. નિર્વિકલ્પને અવસ્થા કહેવામાં આવે તો કોઈ વ્યવહાર થાય જ નહીં. એટલે કહ્યું કે ભાઈ વિશેષ વ્યવહાર અગોચર એ વિશેષ વ્યવહાર નથી. વ્યવહાર નથી એવું નથી, વિશેષ એટલે અન્ય ધરાવનાર એ પ્રકારનો વ્યવહાર નથી. એવું જ અર્થ કરવો પડે. નિવૃત્ત તત્વજ્ઞાનેન સર્વસ્યાપી સ્વપ્નવદ નિવૃત્તે ઇત્યર્થ. તત્વજ્ઞાનેન સર્વસ્યાપી, તત્વજ્ઞાનને કારણે આ બધી વસ્તુ કઈ સ્વપ્નવત બની ગઈ. સ્વપ્નવત એટલે મિથ્યા આભાસ. સ્વપ્નવત એટલે મોટું સ્વપ્નમાં એવું નથી. સ્વપ્ન એ છે ખરું આમ તો, પણ સ્વપ્નમાં જેવી રીતે બધો વ્યવહાર હોય તો સ્વપ્ન જાગી જઈએ આપણે તો કેવું થાય? મુક્ત થઈ જઈએ આપણે. કે બંધન શું છે? જે અનુભવી જે સત્ય છે એ વસ્તુ જ બંધન છે. સ્વપ્નમાં પણ જે બધા સુખ દુઃખ અનુભવું છે, શેને કારણે? સ્વપ્નમાં જ અનુભવું છું એ સત્ય છે એ પ્રકારના નિશ્ચય કારણે. સ્વપ્નમાં પણ એવું નિશ્ચય બદલાઈ જાય કે સ્વપ્ન છે, મિથ્યા છે, તો એ જીવન મુક્ત પુરુષ થઈ જાય. તેવી રીતે વિશ્વમ દર્પણ દુષ્યમાનંદગીરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ માયા બહિર્વોદ્ભૂતમ યથા નિદ્રયા યત સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. જ્ઞાની પુરુષ સ્વપ્નમાં ધરતામ ચાલે છે એવું નથી. એટલે
સ્વપ્નમાં જ્યારે કંઈ ભાન નથી એવું હોય એના મગજ પર આધાર રાખે છે, એનું કશું વલણ આપણે નહીં કરીએ. પણ એવું નથી કે એને કંઈ ભાન જ નથી પડતો, એના મધ્ધરતા જ છે બધું, એવું નથી. સ્વપ્ન એ કોઈ વસ્તુનું નામ નથી, એ માત્ર સત્યતાનું નામ છે, મિથ્યાત્વનું નામ છે. તત્વજ્ઞાન સર્વસ્વાપી સ્વપ્નવત નિવૃત્ત છે, બંને રીતે. જેમ સ્વપ્ન જાગી જાઓ તો સ્વપ્ન નિવૃત્ત થઈ જાય નિર્વિકલ્પ, ને સ્વપ્નમાં જાગી જાઓ તો સ્વપ્ન હોય તોય પણ નિવૃત્ત થઈ ગયું, એની સત્યતા નિવૃત્ત થઈ ગઈ. એવું વેદાંતની છે. તો જીવન મુક્તિ નામની વસ્તુ હોય, માત્ર નિર્વિકલ્પ સમાધિમાં જ મુક્તિ હોય, તો તમે સવિકલ્પ હોય તો પછી એ જ્ઞાનીઓ બહુ સારા છે, પણ આપણને ઉપયોગી ના થાય, દુનિયાને ઉપયોગી ના થાય. એટલે આ પ્રકારે આ અષ્ટક જ્ઞાનાષ્ટકમ નામ, અને જ્ઞાનાષ્ટકે કહેવામાં આવ્યું. પહેલા 5 શ્લોક જ્ઞાન માટેના વિવેકના કહેવામાં આવ્યા, પછીના 3 શ્લોક છે એમાં જ્ઞાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું. એ વિવેક પણ આ સ્વરૂપ પરથી જ રચાયેલો છે, સ્વરૂપ પર આધારિત છે. આ પ્રકારે જ્ઞાનાષ્ટક જેનો વિષય છે અને તેથી જેનું શીર્ષક છે એવું આ એકાદશમ પ્રકરણમ, એકાદશ પ્રકરણ છે એ સમાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.